મજામાં? ચાલો તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે છે પારિમાણિક સૂત્રો છે મેળવવાના છે. જુદી જુદી રાશિઓ એના પારિમાણિક સૂત્રો કઈ રીતે મેળવાય એ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું. બરોબર કે પારિમાણિક સૂત્ર શું છે, પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવી શકાય. પારિમાણિક સૂત્ર મિત્રો છે એકદમ સરળ છે ટોપિક, અને લગભગ બધા જ ચેપ્ટરની અંદર આપણે કોઈને કોઈ રાશિઓ છે એનું પારિમાણિક સૂત્ર છે મેળવવાનું આવશે. તમને એનસીઈઆરટીની બુકની અંદર ચેપ્ટર પૂરું થાય એટલે તરત પાછળ એ ચેપ્ટરમાં જેટલી રાશિઓ આપી એના પારિમાણિક સૂત્ર પણ તમે આપેલા છે, એ પણ તમે જોજો મિત્રો. હવે પારિમાણિક સૂત્ર ત્યારે જ તમને આવડે જો તમને તે ભૌતિક રાશિનું સૂત્ર આવડતું હોય અથવા એ ભૌતિક રાશિનો એકમ આવડતો હોય. તો અહીંયા તમને બોર્ડ ઉપર છે કેટલીક ભૌતિક રાશિઓના નામ આપેલા છે, એ દરેક ભૌતિક રાશિઓના આપણે પારિમાણિક સૂત્રો છે એ મેળવીએ. સૌપ્રથમ વેગ અથવા તો ઝડપ. મિત્રો વેગ અને ઝડપ આમ ગણીએ તો એક રાશિ અદિશ છે, એક રાશિ સદિશ છે. બરાબર, વેગ સદિશ રાશિ છે જ્યારે ઝડપ છે એ અદિશ રાશિ. તમને ખ્યાલ હશે સદિશ રાશિ કોને કહેવાય અને અદિશ રાશિ કોને કહેવાય, કે જેમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તો એને આપણે સદિશ રાશિ કહીએ છીએ. જ્યારે અદિશ રાશિ તો ફક્ત મૂલ્યની જ આવશ્યકતા હોય, જેમાં કોઈ દિશાને કોઈ મહત્વ હોય નહીં, તો એવી રાશિને આપણે અદિશ રાશિ કહીએ છીએ. એટલે અહીંયા વેગ અને ઝડપ બે લખ્યું તો વેગ એ સદિશ રાશિ છે, ઝડપ એ અદિશ રાશિ. છતાં પારિમાણિક સૂત્ર બંનેના સરખા થશે. શા માટે? કારણ કે બંનેના એકમ સરખા છે. બરાબર, વેગનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડ, ઝડપનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા દિશા સાથે કોઈ મહત્વ છે નહીં. બરાબર, પારિમાણિક સૂત્રને કઈ દિશા એને મહત્વ છે નહીં, એને તો ફક્ત એકમ સાથે મહત્વ છે. એટલે એકમ બંનેના એક હોવાને કારણે એમનું પારિમાણિક સૂત્ર છે એ સમાન થશે. તો મેળવીએ આપણે વેગ અથવા તો ઝડપનું પારિમાણિક સૂત્ર. વેગ અથવા ઝડપ તો એના બરાબર શું થાય છે? તો અંતર ભાગ્યા સમય. હવે અંતર, તો અંતર માટે આપણે લંબાઈનું પરિમાણ છે કેપિટલ L વડે દર્શાવીએ છીએ. એટલે ચોરસ કૌંસની અંદર કેપિટલ L આવશે, છેદમાં સમય ચોરસ કૌંસમાં કેપિટલ T આવશે. જ્યારે તમે સૂત્ર લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે અંદર રાશિઓ આવે છે, કોઈ પણ ભૌતિક રાશિનું તમે સૂત્ર લખો તો એ જે રાશિઓ દ્વારા એ સૂત્ર બને છે એ રાશિઓ પછી મૂળભૂત હોવી જોઈએ. જો મૂળભૂત ન હોય તો તેને મૂળભૂતમાં આપણે ફેરવશું. જ્યાં સુધી મૂળભૂતમાં ન ફરે ત્યાં સુધી આગળ સાદરૂપ આપતા જઈશું. અને જ્યારે બધી જ રાશિઓ મૂળભૂત મળી જાય પછી જ આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવીશું. અહીંયા અંતર અને સમય બંને મૂળભૂત રાશિઓ છે, એટલા માટે હવે એનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ તો L ના છેદમાં T. બરોબર, હવે L ની ઉપર કાંઈ ઘાત નથી એટલે એક ઘાત હોય એટલે L ની 1 ઘાત. બરોબર, અને T ની ઉપર પણ કાંઈ છે નહીં એટલે એક ઘાત હશે. બરાબર, એટલે છેદમાં T ની એક ઘાત અને અંશમાં જાવેલું તો L ની 1 અને T છે અંશમાં જાય તો T ની -1. તો આ આપણને એનું પારિમાણિક સૂત્ર મળ્યું L1 T -. અથવા તમે આને આમ પણ લખી શકો કે M0 L1 T -. શા માટે M0? કારણ કે આમાં ક્યાંય દળ આવતું નથી એટલે દળનું પરિમાણ આપણે કેટલું લઈશું? 0. લંબાઈનું પરિમાણ આપણે 1 મળ્યું અને સમયનું પરિમાણ અહીંયા કેટલું આવશે? તો T ની -1 ઘાત આવશે. એટલે એનું પારિમાણિક સૂત્ર શું બનશે મિત્રો? તો M0 L1 T ની -1 ઘાત. ખ્યાલ આવ્યો? હવે આગળ બીજી એક ભૌતિક રાશિ આપી છે બળ. તો બળનું આપણે પારિમાણિક સૂત્ર મેળવીએ. હવે સૌપ્રથમ તો બળ છે એનું તમને કોઈ એવું સૂત્ર આવડતું હોવું જોઈએ, કોઈ પણ સૂત્ર ચાલે. બરાબર, ઘણી ભૌતિક રાશિના અલગ અલગ ઘણા બધા સૂત્ર છે. તો બળનું આપણી પાસે કોઈ એક સૂત્ર હોવું જોઈએ. તો આપણી પાસે બળનું સૂત્ર છે F = ma. તમને પણ યાદ હશે મિત્રો આવું સૂત્ર, F = ma. એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. અને આમ પણ લખી શકાય કે F = દળ ગુણ્યા પ્રવેગ. હવે મિત્રો દળ છે એ તો મૂળભૂત રાશિ છે, પરંતુ હજી પ્રવેગ અહીંયા મૂળભૂત રાશિ છે નહીં. તો પ્રવેગને આપણે મૂળભૂત રાશિમાં ફેરવવા માટે હજી એમાં શું ફેરફાર કરશું? તો દળ ગુણ્યા પ્રવેગની જગ્યાએ વેગ ભાગ્યા સમય એવું પણ લખી શકીએ. એકમ સમયમાં વેગ થતો ફેરફાર અથવા તો વેગ એને આપણે પ્રવેગ કહીએ છીએ.
હજુ આપણે આગળ જોઈએ તો આ વેગ છે એ હજુ મૂળભૂત રાશિ એટલે 7 જે આપણે રાશિ ભણ્યા એમાં વેગ ક્યાંય આવતો નથી. દળ આવે છે, સમય આવે છે. તો હજુ આપણે વેગને મૂળભૂત રાશિમાં ફેરવશું તો વેગની જગ્યાએ આપણે શું લખી શકીએ મિત્રો? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. તો હવે f બરાબર શું થાય છે? દળ ગુણ્યા આ વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય. એક સમય તો હતો એટલે સમયનો વર્ગ થશે મિત્રો. હવે તમે જો તો અહીંયા દરેક રાશિઓ છે મૂળભૂત છે. દળ મૂળભૂત રાશિ, અંતર મૂળભૂત રાશિ, સમય તો એ પણ મૂળભૂત રાશિ. હવે બધી જ રાશિઓ મૂળભૂતમાં ફરી ગઈ તો હવે આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. દળ માટે શું આવશે મિત્રો? સંજ્ઞા તો કેપિટલમાં m ગુણ્યા અંતર તો અંતરમાં આપણે કેપિટલ L લઈએ છીએ. ઘાત હોય તો ઉપર ઘાત લખવાની. અહીં બે ની ઉપર કઈ ઘાત છે એટલે એમ નામ રહેશે. છેદમાં સમય તો સમયને આપણે t વડે દર્શાવીએ. અહીં સમયનો વર્ગ છે તો t ની પણ આપણે બે ઘાત લખવી પડશે મિત્રો. આનો આપણે વ્યવસ્થિત સાદુરૂપ આપીએ તો m ની કાંઈ ઘાત ન હોય તો આપણે એક ઘાત તો લખી જ શકીએ. l ની પણ કાંઈ ઘાત નથી તો એક ઘાત લખી શકીએ. t ની બે ઘાત છે અંશમાં આવશે તો t ની -2 ઘાત. તો આપણે પારિમાણિક સૂત્ર મળ્યું બળનું m1 l1 t-2 બરાબર. m1 l1 t-2 ખાસ ચોરસ કૌંસમાં લખવું ન ભૂલવું બરાબર, કારણ કે પારિમાણિક સમીકરણને ચોરસ કૌંસની અંદર દર્શાવવામાં આવે છે. તો m1 l1 t-2 ઘાત. બળના પારિમાણિક સૂત્રની અંદર દળનું પરિમાણ કેટલું છે એમ પૂછે તો કેટલા આવશે? 1. અંતરનું પરિમાણ કેટલું છે તો 1. સમયનું પરિમાણ કેટલું છે તો -2. આ પારિમાણિક સૂત્ર ખૂબ જ અગત્યનું છે કારણ કે ઘણી જગ્યાએ આપણે બળનું પારિમાણિક સૂત્ર મૂકવાનું થાય છે. ડાયરેક્ટલી પણ આપણે સીધું યાદ રાખી શકીએ, પછી વારંવાર આ પ્રોસેસ કરવાની ન હોય મિત્રો. m1 l1 t-2 બરાબર છે. બહુ વારંવાર ઉપયોગ થતા હોય તો બળનું પારિમાણિક સૂત્ર વારંવાર ઉપયોગમાં થશે તો આપણે ડાયરેક્ટલી પણ યાદ રાખશું કે m1 l1 t-2. ચાલો હવે આગળ બીજી એક રાશિ છે કાર્ય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ બરાબર. ઉપર જ મેળવીએ, અહીંયા નહીં દેખાય. ત્રીજું છે કાર્ય. હવે કાર્યનું પારિમાણિક સૂત્ર મેળવતા પહેલા કાર્ય શું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. વધારે ડીપમાં તો આપણે આગળ ચેપ્ટરો બધા આવવાના છે. કાર્ય, ઉર્જા, પાવર, બળના ચેપ્ટરો આવશે એટલે અહીંયા આપણે પારિમાણિક સૂત્ર જ ખાલી મેળવવાનું છે એટલે વધારે ડીપમાં નહીં જાય, ખાલી એનું સમીકરણ છે યાદ કરશું. તો કાર્ય, કાર્ય બરાબર થાય છે બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય જેને w વડે દર્શાવવામાં આવે, વર્ક ઇંગ્લિશમાં ને કેવું તો વર્ક. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો અંતર. સ્થાનાંતર કયો કે અંતર કયો બરાબર, અહીંયા આપણે બે સમાન લેશું. તો કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. બળ અને અંતર એ બેનો ગુણાકાર કરશો તો તમને કાર્ય મળશે. w બરાબર f.d બરાબર. fd આપણે લખીએ છીએ. f એટલે બળ અને d એટલે સ્થાનાંતર. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ અને સ્થાનાંતર એમાં અંતર એ તો મૂળભૂત રાશિ છે. આમાં દાખલા તરીકે અંતર, સ્થાનાંતર તો કે અંતર. તો આ મૂળભૂત રાશિ છે ત્યારે બળ મૂળભૂત રાશિ છે નહીં. તો એ બળ છે એનું આપણે જે રીતે અહીંયા મેળવ્યું બરાબર. બળની જગ્યાએ દળ ગુણ્યા પ્રવેગ, પછી પ્રવેગની જગ્યાએ વેગ ભાગ્યા સમય અને વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય મૂકશો તો તમને બળનું આવું કોઈક સૂત્ર મળશે. એ સમીકરણ અહીંયા મૂકશું. હવે હું ડાયરેક્ટ બળનું પારિમાણિક સૂત્ર જ અહીં લખી નાખું. બળનું આપણે મળી ગયેલું છે. શું મળેલું છે? m1 l1 અને t-2 ઘાત બરાબર. વારંવાર પછી આ બધું લખવાની જરૂર પડશે નહીં. આ તો તમને શરૂઆત છે એટલે આ બધું લખ્યું. બાકી તો આપણે સીધું હવે જ્યારે બળનું પારિમાણિક સૂત્ર મૂકવાનું થાય ત્યારે m1 l1 t-2 યાદ જ રાખશો. ગુણ્યા હજી આ સ્થાનાંતર એટલે અંતર. તો અંતરમાં શું આવે છે? l. અંતર માટે આપણે l બરાબર. એની ઉપર કાંઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હશે? l, એક ઘાત. હવે આપણે બેને ભેગા કરીએ તો m ની 1. આ l1 અહીંયા છે ને l1 અહીંયા છે. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો. આ l1 ને l1 એટલે l ની કેટલી ઘાત થશે મિત્રો? 2 ઘાત બરાબર. આપણે ખ્યાલ છે કે આધાર જ્યારે સરખા હોય, અહીંયા આધાર l છે ને અહીંયા આધાર l છે તો ઘાત 1 અને 1 એટલે કેટલી થશે? 2. એટલે એનું પરિમાણ છે 2 થશે. t ની -2 ઘાત
તો આ આપણને કાર્યનું પારિમાણિક સૂત્ર મળી ગયું. કાર્યનું પારિમાણિક સૂત્ર પણ વારંવાર છે ઉપયોગમાં આવે છે, એટલે આ પણ આપણે ડાયરેક્ટલી યાદ રાખશું કે m1 L2 T-2. કાર્યની અંદર દળનું પરિમાણ કેટલું છે તો 1, લંબાઈ અથવા તો અંતરનું પરિમાણ કેટલું છે તો 2, સમયનું પરિમાણ કેટલું છે તો -2 મિત્રો. તો આ રીતે કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું. બળ અને કાર્ય આ બંને પારિમાણિક સૂત્ર આપણે યાદ રહી ગયા છે મિત્રો તમને દરેકને. બળ હોય તો શું આવશે m1 L1 T-2, કાર્ય હોય તો m1 L2 T-2. બેમાં m1 T-2 તો આવે જ છે, પણ આમાં L2 છે ને આમાં L1, કારણ કે એક વધારાનું અંતર ગુણવું પડે છે આપણે બળ, બરાબર. તો આ રીતે કાર્યનું પારિમાણિક સૂત્ર મેળવ્યું. આગળ આપણે ગતિ ઊર્જા એનું હવે પારિમાણિક સૂત્ર છે એ મેળવી. તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે જો તમને સૂત્ર આવડતું હોય કોઈ પણ રાશિનું તો પારિમાણિક સૂત્ર મેળવવું બહુ જ સરળ છે, બરાબર. હવે જોઈએ ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. ગતિ ઊર્જા એટલે કે એને આપણે સંજ્ઞામાં કે કાઇનેમેટિક એનર્જી કહીએ છીએ, કાઇનેટિક એનર્જી. તો એની સંજ્ઞા છે કેપિટલમાં કે છે ગતિ ઊર્જા, બરાબર. અને એનું સૂત્ર તમને ખ્યાલ હશે કે કે બરાબર આપણે શું લખતા 1/2 mv² લખતા ને, કે બરાબર 1/2 mv², આવું લખતા. તો હવે અહીંયા ખાસ એક બીજી બાબત પણ આપણે જોઈશું કે 1/2 નું શું કરવું. આગળ ક્યાંય એવા આપણે સૂત્રમાં આંકડા નથી આવ્યા, તો આંકડાને કોઈ દી પરિમાણ હોય નહીં, બરાબર. એટલે આંકડા છે ને કાઢી નાખવાના. જ્યારે કોઈ સૂત્રની અંદર આવા આંકડા આવતા હોય તો આગળ જે આવા આંકડા હોય છે એને કોઈ પારિમાણિક સમીકરણ હોતું નથી, એનો પરિમાણિક સૂત્રમાં સમાવેશ કરવામાં આવતો નથી. એટલે આપણે ખાલી કોની પર ધ્યાન દઈશું તો આ mv² ઉપર ધ્યાન દઈશું. આંકડાને ભૂલી જઈશું. આંકડાનું કોઈ પારિમાણિક સમીકરણ બની શકે નહીં, બરાબર. તો હવે m એટલે દળ ગુણ્યા આ વેગનો વર્ગ છે, બરાબર, વેગનો વર્ગ. હવે દળ તો એ તો મૂળભૂત રાશિ છે, પરંતુ અહીંયા વેગ છે મૂળભૂત રાશિ છે નહીં, એટલે એને આપણે મૂળભૂતમાં ફેરવવી પડશે. તો દળ ગુણ્યા વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય એનો વર્ગ, આવું લખી શકીએ મિત્રો. ખ્યાલ આવે છે? ગતિ ઊર્જા કે બરાબર 1/2 mv², એમાંથી 1/2 આંકડા છે એટલે એને આપણે લખવાની જરૂર નથી. m એટલે દળ અને વેગનો વર્ગ એટલે વેગનો વર્ગ. વેગ હજુ મૂળભૂત રાશિ નથી. મેં કીધું એમ જ્યાં સુધી મૂળભૂત રાશિમાં આપેલી રાશિ ફરે નહીં ત્યાં સુધી આપણે એમાં સાદુરૂપ આપતું રહેવું પડે. તો વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય એનો વર્ગ. દળ એ મૂળભૂત રાશિ છે, અંતર એ મૂળભૂત રાશિ છે, સમય એ પણ મૂળભૂત રાશિ છે. તો હવે દરેક રાશિ મૂળભૂત છે. તો હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ. દળ છે એટલે m, કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત તો આવે જ તે, ગુણ્યા અંતરનો વર્ગ છે, અંતર માટે l, તો l ની 2 ઘાત આવશે. આખા કૌંસ ઉપર વર્ગ છે એનો મતલબ સમયનો પણ વર્ગ થશે મિત્રો. તો છેદમાં આવશે t એની 2 ઘાત. સમયને આપણે t વડે દર્શાવશું, કેપિટલ T. તો એની 2 ઘાત, અંતરને l વડે એની પણ 2 ઘાત, આખા કૌંસની 2 ઘાત છે એટલે બંનેની ઉપર 2 ઘાત આવશે. જો આનો આપણે સાદુરૂપ આપીએ તો m ની 1 ઘાત, l ની 2 ઘાત અને t ની 2 ઘાત ઉપર જશે તો -2 ઘાત. તો આ આપણને ગતિ ઊર્જા k એનું પારિમાણિક સૂત્ર મળ્યું. ગતિ ઊર્જા મિત્રો, ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર મળ્યું m1 L2 T-2, બરાબર. ઉપર જોઈએ તો m1 L2 T-2, નીચે જોઈએ તો પણ m1 L2 T-2. જાદુ થયું ને, પારિમાણિક સૂત્ર સમાન મળ્યા. તમને થશે કે કોઈ બે અલગ અલગ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર સમાન હોઈ શકે? તો મિત્રો સમાન હોઈ શકે. બીજું કે કાર્ય અને ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જા અને કાર્ય એક પ્રકારની ઊર્જા છે મિત્રો. કાર્ય એક પ્રકારની શું છે? ઊર્જા છે, બરાબર. આપણે કાર્ય કરશું તો ઊર્જા વપરાવાની, એટલે જે ઊર્જા વપરાય છે કાર્ય કરવામાં વપરાય છે, એટલે કાર્ય એક પ્રકારની ઊર્જા છે. તો કાર્ય અને ઊર્જા બંને સમાન છે તો એના પારિમાણિક સૂત્ર પણ કેવા મળવાના? સમાન. તમને ખ્યાલ હશે કે કાર્યનો એકમ આપણે જૂલ લઈએ છીએ તો ગતિ ઊર્જાનો એકમ પણ જૂલ જ લઈએ છીએ.
એકમ સરખા હોય તો પારિમાણિક સૂત્ર પણ સમાન જ હોવાના ને. તો આ રીતે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર પણ સમાન થશે, કાર્ય જેવું જ આવશે. કોઈ પણ ઉર્જા હોય, બધી જ ઉર્જાના પારિમાણિક સૂત્ર સમાન હોય. તમે ચકાસી પણ શકો છો કે સ્થિતિ ઉર્જા છે એનું પારિમાણિક સૂત્ર મેળવશો ને તો પણ આ જ આવશે. બરોબર, તમને હોમવર્કમાં આપું છું સ્થિતિ ઉર્જા, આ તમારે મેળવવાનું છે. સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તમારે મેળવવાનું છે અને એ આવું જ મળશે. બરોબર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો હશે ને ખ્યાલ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે મિત્રો? U બરાબર mgh. બરોબર, તમે તમારી જાતે મેળવજો, મેળવતો નથી હું. સ્થિતિ ઉર્જા U બરાબર mgh. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ. બધા પ્રવેગ હરખા દો, ગુરુત્વ પ્રવેગ કે સામાન્ય પ્રવેગ લો. બરોબર, એટલે આને આપણે પ્રવેગ પણ કહી શકીએ. અને h એટલે ઊંચાઈ. ઊંચાઈ એટલે અંતર થાય છે ને એક પ્રકારનું. તો 3 એ 3 ના તમે પારિમાણિક સૂત્ર મૂકશો અને સાદુરૂપ આપશો તો તમને q મળશે m1 l2 t-2. બરાબર, જાતે તમારે શું કરવાનું છે હોમવર્કની અંદર આ ચેક કરવાનું છે કે સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે એ આ ગતિ ઉર્જાના પારિમાણિક સૂત્ર જેવું અથવા તો કાર્યના પારિમાણિક સૂત્ર જેવું આવે છે કે નહીં. તો એક આ તમારે સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે એ મેળવવાનું છે.